એમકેબી યુનિવર્સિટીમાં આંતરિક જૂથવાદનો પ્રભાવ પડ્યો છે। એમકેબી યુનિવર્સિટીના કુલપતિ થવા માટે કોઈ તૈયાર જ નથી। નવા કુલપતિ માટે પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે। 3 વર્ષથી ખાલી પડેલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે। વર્ષ 2022થી કાર્યકારી કુલપતિ છે એમએમ ત્રિવેદી। અગાઉ કુલપતિ માટે ડોક્ટર મહેશ છાબરિયાનું નામ જાહેર થયું છે। છાબરિયાએ ચાર્જ ન સંભાળતા ત્રિવેદીને ચાર્જ સોંપવામાં આવ્યો છે। संवाददाता मयूर दवे अपनी साथे जोड़ायेला छे। मयूर, भावनगर में महाराजा कृष्णकुमारसिंहजी भावनगर यूनिवर्सिटी नो आंतरिक जूथवाद सामे आव्यो छे। कोई कुलपति बनवा माटे ज तैयार नथी। जी सोनल, चौक्कसथी वात करीए तो एमकेबी यूनिवर्सिटी में वर्ष 2022 थी कार्यकारी कुलपति तरीके एमएम त्रिवेदी छे तेने चार्ज सोंपवामां आव्यो छे। अगाऊ पण कही शकाय के भावनगर महाराजा कृष्णकुमारसिंहजी यूनिवर्सिटी माटे थीने डॉक्टर महेश छाबरियानी छे ते निमणूक करवामां आवी हती, परंतु तेमणे चार्ज न लेता फरी एक वखत महेश त्रिवेदी छे तेने इंचार्ज कुलपति तरीके यथावत राखवामां आव्या हता। 2022 થી લઈને 2025 સુધી એટલે કહી શકાય કે 3 વર્ષથી જે ખાલી પડેલી જે કુલપતિની જગ્યા માટે છે તેના માટે થઈને ઇન્ચાર્જ કુલપતિથી ગાડું છે તે ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આંતરિક જૂથવાદનો જે પ્રભાવ છે તે કુલપતિની નિમણૂક થઈને જોવા મળી રહ્યો છે, કારણ કે 3 વર્ષથી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિથી ગાડું ચલાવવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત 6 માર્ચ સુધી કહી શકાય કે યુનિવર્સિટીના કુલપતિ માટે ઓનલાઈન અરજીઓ છે તે મંગાવવા માટેની જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય છે કે નવા નિયમ મુજબ કુલપતિના હોદ્દા માટેની જે મુદત છે તે 5 વર્ષ અને 65 વર્ષની મર્યાદા સુધીની છે તે લંબાવવામાં આવી રહી છે। સોનલ જી મયુર, આભાર તમામ વિગતો માટે।